શ્રી પીવી ગુરુકુલ ગુજરાતી શાળા ધોરણ 4 વિષય ગુજરાતી. હું વાંચું, તમે પણ વાંચો. એમાં આજે આપણે પતંગિયાની કવિતા ગાવાના છે, વાંચવાના છે. તમે પણ આ રીતે વાંચજો અથવા મોઢે કરજો. મારે આંગણીએ સોહે ગુલાબને ગલગોટાજી, રમવા આવે રૂડા પતંગિયા, નાના ને વળી મોટાજી. મારા આંગણીએ સોહે ગુલાબને ગલગોટાજી, દિન ઉગે નિત દોડી આવે, હળવે હૈયે હરખાતાજી. આમ તેમ ફૂલડે ફૂલતા, આમ તેમ ફૂલડે ઉડતા ફરે, હરખે વાતો કરતાજી. મારા આંગણીએ સોહે ગુલાબને ગલગોટાજી, ધોળીને કંઈ પીળી પાંખડા, રંગબેરંગી મતવાલાજી. હળવે હળવે પાંખો પસારે, પંચરંગી રડિયાળાજી. મારા આંગણીએ સોહે ગુલાબને ગલગોટાજી, નાજુક ને નખરાળા લાગે, વળી મખમલ જેવી કાયાજી. મશગુલ બની મસ્તીમાં કેવા, ફરતા ફૂલની માયાજી. મારા આંગણીએ સોહે ગુલાબને ગલગોટાજી, રોજ સવારે રમવા જતો હું એ મારા બાગમાંજી. ઉડતા ઉડતા દાવ દેતા પતંગિયા મારા હાથમાંજી. મારા આંગણીએ સોહે ગુલાબને ગલગોટાજી, ગુલાબને ગલગોટાજી. આ કવિના આ ગીતના કવિ છે વિનોદ કુમાર ટી ચૌહાણ. એમણે આ સરસ પતંગિયાની કવિતા લખી છે. કવિ કહે છે કે એના આંગણામાં ગુલાબ અને ગલગોટાના ફૂલો છે અને એમાં રમવા માટે કોણ આવે છે? રૂડા એટલે સુંદર પતંગિયા આવે છે. અને પતંગિયા કોઈ નાનું છે તો કોઈ મોટા છે. સવાર થાય, દિવસ ઉગે એટલે દોડી આવે છે. હૈયે જાણે હળવે હૈયે હરખાતા, ખુશ થતા ફૂલો પર ભમવા માટે આ પતંગિયાઓ દોડી આવે છે. જુઓ, પતંગિયા કેટલા રંગબેરંગી હોય છે. તમે પણ જોયા હશે બાળકો, હોય છે ને રંગબેરંગી. એમાં રંગો એટલા બધા હોય છે, દરેક પતંગિયાને જુદા જુદા રંગ હોય છે. આપણને પણ ઘણી વખત પતંગિયા જોઈને તાજ્જુબ થાય છે કે ભગવાને કેવી સરસ આ રચના કરી છે પતંગિયાની, અને એમાં કેટલા જાત જાતના રંગો એને આપ્યા છે. ધોળીને કંઈ પીળી પાંખડા, ઘણા પતંગિયાને સફેદ અને પીળા રંગો હોય છે. અને હળવે હળવે એ લોકો પાંખો પસારે છે. પંચરંગી પાંખો જ્યારે પસારે છે તો એકદમ સુંદર દેખાય છે. અને આ પતંગિયા કેવા છે? નાજુક અને નખરાળા, વળી મખમલ જેવી કાયા. પતંગિયાના શરીર આખું મખમલ જેવું હોય છે. ક્યાંક તમે પતંગિયાને પકડ્યા છે? તેના શરીર પરના રંગો આપણી આંગળીમાં લાગી જાય છે. તમારા હાથમાં પણ જો મખમલ જેવું લાગશે તમે જ્યારે પતંગિયાને પકડશો ને તો. આ પતંગિયા પોતાની મસ્તીમાં જ મશગુલ હોય છે, રચ્યા પચ્યા હોય છે પોતાની મસ્તીમાં જ. અહીંયા ઉડશે, ત્યાં ઉડશે, તમે પકડવા જાઓ તો ઉડી જાય છે, જોજો. એટલે તમારી સાથે એ રમત રમે છે. હું રોજ સવારે રમવા જતો. અહીં કોણ સવાર રમવા જાય છે બગીચામાં? કવિ. અને ઉડતા ઉડતા દાવ દેતા પતંગિયા મારા હાથમાં છે. કવિ આ પતંગિયા સાથે રમત રમે છે. અહીં પકડવા જાય તો પતંગી ઉડી જાય, આમ પકડવા જાય પતંગી ઉડી જાય. તે ઉડતા ઉડતા જાણે દાવ આપે છે અને ક્યારેક વળી હું એને પકડી લઉં છું. તો આવી સુંદર કવિતા આપણને આમાં વાંચવા માટે કહ્યું છે, તો બધા વ્યવસ્થિત વાંચશે. થેન્ક યુ. અને લખો.